ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં આગળ અભ્યાસ કરીશું. લાસ્ટ વિડીયોમાં આપણે પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં અને કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં વાક્યને કેવી રીતે ફેરવવું તેની સમજ મેળવી હતી. આજે થોડુંક આગળ એટલે કે વધારે જોઈશું, જેમ કે વિશેષણ છે તો એને પહેલાં કયા કયા રૂપોમાં કેવી રીતે ફેરવાય છે તેની માહિતી મેળવીએ. તો સૌથી પહેલા તો કેટલાક વિશેષણો છે જેને આપણે કેવી રીતે કઈ ડિગ્રીમાં મેળવીશું. તો પહેલા તો પોઝિટિવ ડિગ્રી, ત્રણ પાર્ટ દેવાના આપણે. પોઝિટિવ ડિગ્રી, પછી બીજો પાર્ટ આવશે કમ્પેરેટિવ ડિગ્રી, ત્રીજો પાર્ટ આવશે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી તો હવે તો સૌથી પહેલા આપણે ત્રણેય ડિગ્રીમાં વાક્યને કેવી રીતે ફેરવાય છે વિશેષણોને તેની નોંધ લઈએ છીએ આપણે. તો પહેલું છે ધારો કે બી. આમાં આપ્યું છે એક બિગ વિશેષણ છે, તો બિગ નું કમ્પેરેટિવમાં રૂપ થશે બિગર. અને સુપરલેટિવમાં એનું રૂપ થશે બિગેસ્ટ. એટલે જો આપણે આનો નિયમ બનાવીએ, બરાબર, એવું થશે કે પોઝિટિવ ડિગ્રીમાં આપેલું જે વિશેષણ હોય ને એનો છેલ્લો અક્ષર શું હોય? વ્યંજન. અને તેની આગળનો અક્ષર સ્વર હોય તો છેલ્લો અક્ષર છે બે વાર લખાશે, બરાબર. અને ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં ER મૂકવામાં આવશે અને એ જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં EST મૂકવામાં આવશે. એટલે નિયમ આપણે જાતે ઉપર લખી શકીએ છીએ કે જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ સ્વર આવેલો હોય તો છેલ્લો અક્ષર બેવડાય છે અને ત્યાર પછી કમ્પેરેટિવ અને સુપરલેટિવને આપણે ફોર્મ બનાવી શકીએ છીએ. એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એની પાછળ ER મૂકવામાં આવે છે અને સુપરલેટિવ ડિગ્રીમાં EST મૂકવામાં આવે છે. હજુ પણ આવા બીજા કેટલાક શબ્દો છે તો જોઈએ આપણે. હોટ અને એક તો હોટ છે, તો હોટ નું શું થશે? વોટર, ડબલ ટી. આ જ નિયમ લાગુ પડશે. અને હોટેસ્ટ. ત્રીજો શબ્દ છે થીન, THIN. તો થીન નું શું થશે? થિનર. અને થિનેસ્ટ. આ તમારો નિયમ એક થયો. તો એકવાર ફરીથી તમે જોઈ લો. જે શબ્દના અંતે તમને અક્ષર આપ્યો હોય, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ સ્વર આપેલો હોય તો છેલ્લો અક્ષર બે વાર લખવામાં આવશે. એટલે કે બિગર. બિગનું શું થશે? બિગર. અને સુપરલેટિવ ડિગ્રીમાં બિગેસ્ટ થશે. હોટ છે તો હોટર અને હોટેસ્ટ થશે. થીન છે તો થિનર અને થિનેસ્ટ. હવે આપણે નિયમ એના સિવાયનો એટલે કે બીજો નિયમ બનાવીએ છીએ કે જેના રૂપો કઈ રીતે ફેરવાય છે. ક્રિયાપદનો નિયમ હોય છે કે જે શબ્દની પાછળ y આપેલો હોય તો y નો શું કરી દેવાનો? I કરવાનો અને ત્યાર પછી ER અથવા તો સુપરલેટિવ ડિગ્રીમાં EST મૂકવામાં આવે છે. તો આપણે એવા કેટલાક નામ જોઈએ અથવા વિશેષણો જોઈએ છે. તો પહેલું છે પ્રીતિ. y નો I કરીશું તો શું થશે? પ્રીતિયર નો y નો I કરી દેવાનો અને પછી ER.
બરાબર, એવી જ રીતે અહીંયા પણ એવું થશે ટી આઈ પછી ઈ એચ ટી. આવી જ રીતે બીજા રૂપો છે હેપી હેવી, જેના અંતે પાછા વાય આવે છે. હેપી, તો હેપી નું શું બનશે? હેપીયર. અને હેપીએસ્ટ. એના પછીનો રૂપ છે હેવી. તો હેવીયર અને હેવીએસ્ટ. બરાબર, તો આ નિયમ છે. આનો નિયમ આપણે બનાવીએ તો જે વિશેષણને અંતે વાય આવે અને વાય ની પહેલા વ્યંજન હોય, છેલ્લો અક્ષર શું હોય? વાય હોય, અને એની પહેલા શું હોય? વ્યંજન. તો વાય નો આઈ કરીને ઈ આર મૂકવામાં આવે છે. આ નિયમ પણ બીજા નંબરનો નિયમ તમે યાદ કરજો. વાય હોય તો શું કરવાનું? વાય નો આઈ કરીને ઈ આર અથવા તો ઈ એચ ટી મૂકવામાં આવે છે. પણ નિયમમાં ખાસ ધ્યાનમાં રાખવાનું, છેલ્લો અક્ષર વાય હોય પણ તેની આગળનો અક્ષર શું હોવો જોઈએ? વ્યંજન હોય, તો જ આ નિયમ લાગુ પડે છે. ત્યાર પછી હવે આપણે ત્રીજો નિયમ જોઈશું. કેટલાક વિશેષણો છે ને ખૂબ મોટા હોય છે કે તેની પાછળ આપણે ઈઆર કે ઈએસટી લગાડી શકતા નથી. જ્યારે આવા વિશેષણો હોય તો તેની આગળ તમને ખ્યાલ છે અથવા કહેલું છે પહેલા પણ, આગળ કમ્પેરેટિવ ડિગ્રીમાં એમઓઆરઈ મોર લગાડવાનું અને સુપરલેટિવ ડિગ્રીમાં મોએસટી મોસ્ટ લગાડવામાં આવે છે. તો આપણે તેવા વિશેષણો કેટલાક જોઈએ છે. પહેલું છે બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલું મોટું છે કે એની પાછળ ઈઆર નહીં લાગે, તો શું લગાડવાનું? મોર બ્યુટીફુલ. મોર બ્યુટીફુલ. અને અહીંયા મોસ્ટ બ્યુટીફુલ. ત્યાર પછી આપણે બીજું રૂપ જોઈએ એવું મોટું, હાર્ડ વર્કિંગ. આમાં શું લગાડી દેવાનું? મોર હાર્ડ વર્કિંગ. મોર હાર્ડ વર્કિંગ. હું શોર્ટમાં લખું છું, તમે આખો શબ્દ લખજો, જગ્યા નથી એટલે. અને અહીંયા લખવાનું મોસ્ટ હાર્ડ વર્કિંગ. મોસ્ટ હાર્ડ વર્કિંગ લખી દો કે તો કેટલાક લોકોને સમજણ નહીં પડે. HW સમસ્યા. હાર્ડ વર્કિંગ. ત્યાર પછીનો બીજો શબ્દ છે ઇન્ટરેસ્ટિંગ, ફુલિશ. ત્યાર પછી પોલીસ. તો પોલીસ વિશેષણનું શું કરશું આપણે? મોર પોલીસ. અને મોસ્ટ પોલીસ. મેં લખેલા આટલા વિશેષણો ધ્યાનમાં નહીં રાખવાના, તે સિવાયના પણ બીજા કોઈ પણ મોટા હોય, યુઝફુલનેસ, યુઝફુલ, બરાબર, એની પાછળ યાદ ના લાગે, ઇન્ડસ્ટ્રીયસ, તે બધાને તમારે આ નિયમથી જ બનાવવાના છે. આનો નિયમ શું બનશે? તમારી જાતે પહેલા બનાવવાનો પ્રયત્ન કરો નિયમ. કેટલાક વિશેષણો એવા છે કે જેનો ઉચ્ચાર
એક કરતાં વધુ સિલેબસ એટલે કે બ્યુટીફુલ આખું નહીં પણ બ્યુટીફુલ અલગ અલગ રીતે થાય છે, બરાબર? એક શબ્દમાં નથી બોલી શકતા તમે. તેવા શબ્દ હોય જ્યારે મોટા મોટા, તો તેવા શબ્દને આપણે કમ્પેરેટિવ રૂપમાં ફેરવીએ છીએ ત્યારે તેની આગળ તમે સમજી શકો છો કમ્પેરેટિવ રૂપમાં મોર અને સુપરલેટિવ ડિગ્રીમાં આપણે મોસ્ટ મૂકીએ છીએ કે જેથી ત્યાર પછીના શબ્દમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી અને આપણે એને પોતાની અથવા તો આ જ નિયમથી આખો શબ્દ લખી શકીએ છીએ. હવે આપણે ત્યાર પછીના બીજા શબ્દ જોઈએ છે એવા જ નિયમ પ્રમાણે અલગ કે જેમ ક્રિયાપદો હોય છે તેમ કેટલાક વિશેષણો પણ એવા છે કે જે પણ અલગ અલગ હોય છે. અત્યાર સુધી આપણે ભણે તેમાં કેવું હતું, એક વિશેષણ હોય ને અન્યમાં સેમ એનું એ જ આવતું હોય, પણ કેટલાક એવા છે કે જેના ત્રણેય રૂપો અલગ અલગ થાય છે. જેમ ક્રિયાપદમાં આપણે જોઈ ગયા છે તે રીતે તો જો હવે પહેલો શબ્દ છે ગુડ અને અથવા તો બીજો શબ્દ છે એમાં વેલ. આ બંને વિશેષણ જે છે ને એનું કમ્પેરેટિવ રૂપ થાય છે બેટર, BETTER, અને સુપરલેટિવમાં એનું રૂપ થાય છે બેસ્ટ. તમને થશે કે આ બંને શબ્દો સમાન છે તો કયો શબ્દ ક્યારે વાપરવો, બરાબર? તો એનો પણ તમને નિયમ અંતે આપી દઉં છું કે કેવી રીતે અલગ પડવાના. આમાંથી એક શબ્દ છે ટુ બી ના રૂપ સાથે વપરાય છે એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર હોય ને તો એની સાથે આવશે. અને બીજો શબ્દ છે મુખ્ય ક્રિયાપદ સાથે. મુખ્ય ક્રિયાપદ એટલે પ્લે, વિઝિટ, આવું કોઈ ક્રિયાપદ વાક્યમાં ખાલી આપ્યું હોય, ટુ બી નું કોઈ રૂપ નથી ત્યારે બીજો શબ્દ વપરાશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે બેટર હોય તો મારે પોઝિટિવ ડિગ્રીમાં કયો શબ્દ પસંદ કરવાનો છે. ત્યાર પછી બેડ, BAD, એનું શું થશે? વર્સ અને વર્સ્ટ. ત્યાર પછી છે લિટલ, લેસ અને લીસ્ટ. આ છે કે બીજા શબ્દો છે મચ અને મેની. એ બે સમાન છે. તે બંનેનું કમ્પેરેટિવ શું થશે? મોર અને સુપરલેટિવમાં મોસ્ટ બનશે. ત્યાર પછી લેટ, લેટર અને લાસ્ટ. ફાર, ફાર્ધર અને ફાર્ધેસ્ટ. હવે આનો નિયમ છે ને એક સાઈડમાં કરવાનો છે. અહીંયા ધ્યાન રાખજો એ નિયમ. ગુડ શબ્દ છે ને હંમેશા ટુ બી ના રૂપ સાથે આવે. જ્યારે વેલ છે મુખ્ય ક્રિયાપદની જોડે આવે. બરાબર? આ નિયમ
ખાસ તમે ધ્યાનમાં રાખીને જોઈ લો એકવાર ફરીથી બધા. જો તમે જોઈ શકો છો કે કેટલાક વિશેષણો છે જે અનિયમિત છે, જેને તમે બોર્ડમાં જોઈ શકો છો કે કયા કયા વિશેષણો છે અને કઈ રીતે અલગ અલગ છે. તો પહેલું વિશેષણ છે ગુડ અને વેલ. તો ગુડ અને વેલ બંનેનું શું થાય છે? બેટર અને બેસ્ટ. કમ્પેરેટિવ ડિગ્રીમાં ગુડ વેલનું બેટર થાય છે અને સુપરલેટિવ ડિગ્રીમાં બેસ્ટ થાય છે. પણ આ બંને શબ્દ અલગ અલગ રીતે વાપરવાના. ક્યારે વપરાશે? માની લો કે તમને એક વાક્ય આપ્યું છે બેટર શબ્દ વાપરીને, તમારે એને પોઝિટિવમાં ફેરવવાનું છે. ત્યારે કેટલાક લોકો એવું પણ કરશે કે બેટરનું ગુડ કરશે, કેટલાક લોકો બેટરનું વેલ પણ કરી નાખશે. પણ એમાં પણ તમારે એક નિયમ યાદ રાખવા જેવો છે કે જો તમને કમ્પેરેટિવ ડિગ્રીમાં આપેલા વાક્યમાં જો ટુ બીનું રૂપ હોય ને, તો તમારે બેટરનું હંમેશા શું કરવાનું છે? ગુડ કરવાનું છે. જે આપણે બોર્ડની અંદર સાઈડમાં લખેલો છે નિયમ, ગુડ હંમેશા ટુ બીના રૂપ સાથે આવે છે. હવે મનમાં એવો પ્રશ્ન કદાચ થાય કે ટુ બીના રૂપ કયા છે? તો ટુ બીના રૂપ છે એમ, ઇઝ, આર એ વર્તમાન કાળમાં અને વોઝ અને વેર એ ભૂતકાળમાં છે. જ્યારે વેર છે હંમેશા મુખ્ય ક્રિયાપદની સાથે આવે છે. બરાબર? તો મુખ્ય ક્રિયાપદ એટલે કયા કયા ક્રિયાપદ જેને આપણે ભૂતકાળને ભૂતપ્રધાનમાં ફેરવીએ છીએ તેવા ક્રિયાપદ. તો કયા છે? પ્લે, બાય, બ્રિંગ, સેલ. બરાબર? આ બધા ક્રિયાપદોને આપણે મુખ્ય ક્રિયાપદ કહીશું. ત્યાર પછી છે શબ્દ બેડ. બીએડી, બેડ એનું કમ્પેરેટિવ રૂપ થશે વર્ષ અને સુપરલેટિવ રૂપ થશે વર્ષ. પછી લિટલ શબ્દ છે પોઝિટિવ ડિગ્રીમાં, તો એનો કમ્પેરેટિવ ડિગ્રીમાં લેસ અને સુપરલેટિવ ડિગ્રીમાં લિસ્ટ. જ્યારે મચ અને મેની બે શબ્દો છે તો તેનું કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપ થશે મોર અને સુપરલેટિવ ડિગ્રીમાં થશે મોસ્ટ. અને લેટ શબ્દ છે તો તેનું કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ થશે લેટર, એનું રૂપ ચેન્જ થઈને, અને સુપરલેટિવ ડિગ્રીમાં એનું થશે લાસ્ટ. જ્યારે અંતે બીજો શબ્દ છે ફાર. બરાબર? પોઝિટિવ ડિગ્રીમાં તો તેનું રૂપ થશે ફાર્ધર અને સુપરલેટિવ ડિગ્રીમાં થશે ફાર્ધેસ્ટ. આ બધા જ રૂપો જેમ આપણે અનિયમિત ક્રિયાપદો યાદ રાખીએ છીએ તેમ આ અનિયમિત રૂપોને પણ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. જો આપણે અનિયમિત રૂપો યાદ રાખીશું તો જ આપણને વાક્યમાં પરિવર્તન કેવી રીતે કરવું તેની આપણને સમજ પડશે. હવે આપણે કેટલાક વાક્યો જોવા જઈએ છીએ કે જેથી તમને ખ્યાલ આવે. પરંતુ એ વાક્ય જોતા પહેલા એકવાર તમે બધા જ વિશેષણોને ધ્યાનથી રીડ કરી દો. હવે આનું જ એક વાક્ય પહેલા તમને સમજાવી દઉં છું. જો હવે વાક્ય છે ટી ઇઝ બેટર ધેન કોફી. ટી ઇઝ બેટર ધેન કોફી. સૌથી પહેલા તો એ વિચારો કે આ વાક્ય છે કઈ ડિગ્રીમાં છે. તો તમે સમજો છો કે ઈઆર આપ્યું હોય અંતે અને ધેન આપ્યું હોય તો એ કઈ ડિગ્રી કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી, જેને આપણે શોર્ટમાં લખીશું સી અને ડે. હવે કમ્પેરેટિવ ડિગ્રી છે અને બેની સરખામણીમાં હોય, બે વસ્તુ કે બે વ્યક્તિની સરખામણી કરવામાં આવી હોય તો આપણે એ ડિગ્રીને શેમાં ફેરવવાનું? પોઝિટિવ ડિગ્રીમાં. તો આપણે ફેરવીએ છીએ પોઝિટિવ ડિગ્રીમાં, અને પોઝિટિવ ડિગ્રીમાં તમને ખ્યાલ છે વાક્ય હકારો તો પહેલા શું કરવાનું? નકાર કરવાનો.
બરાબર. તો પહેલો શબ્દ કયો લેવાનો છે, શબ્દોની ચેન્જ કરીશું. તો કોફી ઇઝ નોટ, અને નકાર કરીએ એટલે તમને ખબર છે નોટ પછી તરત સો મૂકવાનું. હવે થોડી વાર પહેલા મેં અહીંયા એક નિયમ લખ્યો હતો કે ગુડ અને વેલ ક્યારે વાપરવામાં આવે છે. તો જો તમારા વાક્યમાં ટુ બી નું રૂપ હોય તો શું વાપરવાનું? ગુડ. તો જો અહીંયા ટુ બી નું આ છે ને, ટુ બી નું રૂપ કહેવાય. તે ટુ બી નું રૂપ છે એને અનુરૂપ આપણે બેટર શબ્દના બે રૂપો છે, વેલ અને ગુડ. તો આપણે કયું વાપરીશું? ગુડ. સો ગુડ એઝ ટી. એકવાર ફરીથી સમજી લો તમે. જ્યારે તમારા વાક્યમાં બેટર શબ્દ આપેલો હોય અને તમારે પસંદ કરવાનું છે કે ગુડ વાપરીશું કે બેટર, બંને પણ જોડે ના લખાય. બે લખશો તોય તમારું વાક્ય ખોટું છે. તો જો ટુ બી નું રૂપ આપ્યું હોય ને તો તમારે હંમેશા ગુડ વાપરવાનું. પણ કોઈ ક્રિયાપદ આપ્યું હોય, પ્લે, વિઝિટ કેવું, તો તરત જ તમારે શું વાપરવાનું છે? વેલ. એવું પણ એક વાક્ય હું તમને કહું છું કેવું છે. ત્યાં સુધી બધા છે ને આ વાક્ય એકવાર ફરીથી સમજો. She writes better than you. જો બીજું વાક્ય છે આ સમજીએ છીએ આપણે. She writes better than you. હવે જો વાક્ય આપણે આ શબ્દ ઉપરથી જ લઈએ છીએ કારણ કે આપણે બે શબ્દોનો ભેદ સમજવો છે, ક્યારે ગુડ વપરાય છે અને ક્યારે બેડ. તો જોઈ શકો છો કે ઇઝ આપેલું હોય કે એમ આર હોય તો આપણે ગુડ જ વાપરવાનું છે. હવે આપણે બીજો શબ્દ છે ડિગ્રી, તો છે આપણા માટે કમ્પેરેટિવ ફેરવવાની છે પોઝિટિવ ડિગ્રીમાં. તો પોઝિટિવ ડિગ્રીમાં પહેલા હકારનું નકાર કરી દેવાનું છે, તો યુ છે. હવે નકાર કરવાનું છે કયો ટેન્સ છે? વર્તમાન કાળ. અને વર્તમાન કાળ હોય તો યુ ની જોડે ડુ અથવા ડઝ માંથી શું આવશે? ડુ. તો નકાર બનાવવા માટે યુ ડુ નોટ, નોટ છે એટલે સરસ તો મૂકવાનું સો. હવે એ મૂળ મૂકી દઉં તો એ વિચારો આ રાઈટ છે શું કહેવાય? મુખ્ય ક્રિયાપદ કહેવાય. બરાબર. અને મુખ્ય ક્રિયાપદ હોય તો એની જોડે હંમેશા બેટરનું શું મૂકવાનું છે આપણે? વેલ. સો વેલ એઝ સી. પહેલા પણ કહ્યું છે સી નું કોઈ પણ ભૂલ ના કરતા કર્મણી રૂપ હર ના મૂકી દેતા. જે રૂપ હોય તેનું તે જ મૂકવાનું છે. એકવાર વાક્ય તમે લખી દો પછી વાંચી લો પછી હું તમને બધા બંને વાક્યો ફરીથી સમજાવી દઉં છું. તો જોઈ શકો છો તમે કે જ્યારે બેટર શબ્દ તમને, બેટર વિશેષણ છે બરાબર, વેલ અને ગુડ નો કમ્પેરેટિવ નું રૂપ છે. તો એ તમને વાક્યમાં આપેલું હોય ત્યારે તમારા મનમાં પહેલા તો એક જ પ્રશ્ન થશે કે બેટર નું પોઝિટિવ રૂપ ગુડ મૂકવું કે વેલ મૂકવું. તો આપણે એ બંને શબ્દોને અલગ કરવા માટે બે વાક્યો મેં તમને સરસ સમજાયા. તો બે વાક્યો સરસ આપ્યા છે કે જેથી તમે તેને અલગ કરી શકો છો. તો પહેલું છે જુઓ, ટી ઇઝ બેટર ધેન કોફી. તો જેમાં ઇઝ છે ને એ ટુ બી નું રૂપ છે અને ટુ બી નું રૂપ હોય તો તમને ખ્યાલ છે કે પોઝિટિવ ડિગ્રીમાં હંમેશા ટુ બી ના રૂપ સાથે ગુડ વાપરવામાં આવે છે. બરાબર. તો જો પહેલો શબ્દ લેવાનો કોફી, ત્યાર પછી ટુ બી નું રૂપ આપણને આપેલું જ છે વાક્યમાં. તો જે હોય અને પાછળનો શબ્દ આગળ લાવો છો તો એને અનુરૂપ પણ કદાચ ફેરફાર થતો હોય, ઇઝ નું આર પણ થાય તો કરી લેવાનું. તો કોફી ઇઝ, ત્યાર પછી નકાર બનાવવા માટે નોટ મૂકવામાં આવશે. અને જ્યારે તમે પોઝિટિવ ડિગ્રીમાં નોટ મૂકો છો તો તરત જ એના પાછળ સો આવે છે, નોટ સો. બેટર નું આપણે પોઝિટિવ રૂપ લઈશું ગુડ, કારણ કે વાક્યમાં ટુ બી નું રૂપ આપેલું છે. ત્યાર પછી એઝ લેવામાં આવશે અને અંતે આપણે જે પહેલો જ શબ્દ છે તેને ટી છે એને પાછળ મૂકી દઈશું. હવે જો એક બીજું ઉદાહરણ છે તે પણ બહુ સરસ છે. She writes better than you. બરાબર. તો આ વાક્યમાં તમે જોઈ શકો છો કે બેટર માટે કયો શબ્દ લેવો. ઉપરના વાક્યમાં તો આપણે ટુ બી ના શબ્દ આપેલો છે ઇઝ, તેને અનુરૂપ આપણે ગુડ પસંદ કર્યું છે. પરંતુ આ વાક્યમાં આપણને રાઇટ્સ છે જે મુખ્ય ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદને ધ્યાનમાં રાખીને આપણે વેલ શબ્દ લેવો પડશે. કારણ કે નિયમ પ્રમાણે એવું છે કે જો ટુ બી નું રૂપ આપેલું હોય વાક્યમાં તો બેટર નું પોઝિટિવ ડિગ્રીમાં ગુડ કરવાનું. પરંતુ જો તમારા વાક્યમાં
બેટર શબ્દ આપેલો છે તેમ છતાંય મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો ટુ બી નું રૂપ તમારે ગુડ ક્રિયા બેટર નું રૂપ છે પોઝિટિવ ડિગ્રીમાં કયું લેવાનું? વેર લેવાનું છે. તો જો તમારો જવાબ આવે તો સી રાઇટ્સ બેટર ધેન યુ. તો સૌથી પહેલા આપણે યુ લખીશું શબ્દોની અદલાબદલી કરતા. ત્યાર પછી વાક્ય હકાર છે તો તેને નકારમાં ફેરવીશું. તો રાઇટ્સ છે જે આપણને વર્તમાન કાળનું સૂચન કરે છે અને વર્તમાન કાળ છે એટલે તમે સમજો કે ડુ અથવા તો ડઝ નોટ આવશે નકાર બનાવવા, પરંતુ યુ ની જોડે ડુ નોટ આવશે કારણ કે ડઝ છે હંમેશા હી સી અને ઇટ જોડે વપરાય છે. તો યુ ડુ નોટ, નોટ પછી તરત સો મૂકી દેવાનું અને બેટર નો પોઝિટિવ રૂપ આપણે મૂકીશું વેલ, કારણ કે મુખ્ય ક્રિયાપદ રાઇટ્સ છે વાક્યમાં માટે એસ અને અંતે આપણે સી મૂકી દઈશું. બરાબર. હવે ત્યાર પછી આપણે કેટલાક બીજા વાક્યો પણ જોઈશું કે જેથી તમને ખ્યાલ આવે. She played better than my brother. She played better than my brother. તો સૌથી પહેલા તો આપણે માય બ્રધર શબ્દ લઈશું. ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી, તેને ફેરવવાની છે આપણે પોઝિટિવ ડિગ્રી. શેમાં ફેરવીશું? પોઝિટિવ ડિગ્રીમાં. તો પહેલો શબ્દ શું આવશે? માય બ્રધર. હવે વાક્ય નકાર બનાવે છે તે પહેલા આપણે જોઈ લેવાનું કે અહીંયા કયો ટેન્સ છે. કયો ટેન્સ છે? પાસ્ટ ટેન્સ. અને પાસ્ટ ટેન્સમાં નકાર બનાવવા શું વાપરવાનું? ડીડ નોટ. Did not play. ત્યાર પછી શું મૂકવાનું? નોટ છે એટલે શું આવશે? નોટ. Did not play so. અને મુખ્ય ક્રિયાપદ હોય તો આપણે બેટર નું શું કરી દેતા હતા? well as seen. well as seen. હવે ત્યાર પછી અલગ એક બીજું વાક્ય જોઈએ છે આપણે. રમેશ runs as fast as મહેશ. હવે પોઝિટિવ ડિગ્રી હોય ને કમ્પેરેટિવમાં ફેરવવું હોય તોય ફેરવાય. રમેશ runs as fast as. runs as fast as મહેશ. તો જો હવે આ ડિગ્રી કઈ છે? પોઝિટિવ ડિગ્રી. અને પોઝિટિવ ડિગ્રી છે એને ફેરવવાની શેમાં છે? કમ્પેરેટિવ ડિગ્રી. એ આપણે જાતે જ નક્કી કરી શકીએ છીએ. ખાલી એક્ઝામમાં એમ કહ્યું ચેન્જ ધ ડિગ્રી તોય ખબર પડી જોઈએ. બે વ્યક્તિ અથવા તો બે વસ્તુ હોય ને તો હંમેશા પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવમાં જ ફેરવાય અને કમ્પેરેટિવ ડિગ્રી પોઝિટિવ ડિગ્રીમાં જ ફેરવાશે. તો પહેલો શબ્દ શું લેવાનો? મહેશ. ત્યાર પછી તમે જુઓ કે વાક્યને નકાર બનાવવાનો છે. તો આપણા માટે ક્રિયાપદ કયું આપે છે? રન્સ. તો રન્સ છે ત્રીજો પુરુષનું નામ છે. મહેશ એટલે કે હી. તો એની જોડે ડઝ વપરાય. તો શું આવશે? હી એટલે કે મહેશ ડઝ નોટ. પછી અહીંયાથી એસ નીકળી જાય એટલે સાદું વાક્ય છે તો લખી દો વિશાળ. ક્રિયાપદ રન. નોટ છે એટલે સો. સોરી આપણે બનાવીએ છીએ
કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર? અને કમ્પેરેટિવ ડિગ્રીમાં 100 ના આવે. 100 હંમેશા પોઝિટિવ ડિગ્રીની નિશાની છે. આ જે છે શબ્દ એનું શું કરવાનું? કમ્પેરેટિવનું ફોર્મ ફાસ્ટર ધેન, જે આપણા માટે પહેલો શબ્દ છે રમેશ, બરાબર? એકવાર તમે ધ્યાનથી જોઈ લો બંને, ધ્યાનથી કે કયું વાક્ય કેવી રીતે બનવામાં આવે છે. હવે હું તમને આવા જ આવા થોડાક કેટલાક વાક્યો છે જે તમને હોમવર્કમાં આપું તો તમે જાતે અથવા તો સરખી રીતે ફરીથી બનાવી શકો છો. સૌથી પહેલા તો જેટલા તમને નિયમો લખાય છે બધા નિયમો અને વિશેષણો તૈયાર કરજો તમે, અને ત્યાર પછી કેટલાક વાક્યો લખો આપું છું તમને. એ વાક્યોના તમારે આન્સર બનાવવાના છે. હજુ જે આગળનો નિયમ છે પછીના વિડીયોમાં આપણે જોઈશું, જેમાં વન ઓફ અને એનાથી વાક્ય બનાવવામાં આવે છે. Was not so great, was not so great as Akbar. બરાબર? પહેલા સમજી લેવાનું કઈ ડિગ્રીમાં વાક્ય છે અને શેમાં ફેરવવાનું છે તમારે. ત્યાર પછી વલસાડ is as famous as Navsari. બીજું વાક્ય she does not speak as well as her brother. ચોથું વાક્ય છે our thoughts fly faster than time. બહુ સરસ વાક્ય છે. આપણા વિચારો સમય કરતા પણ બહુ ઝડપી દોડતા હોય છે, એટલે કે ઉડે છે. Mr. Shah is fatter than an elephant. જો આ પાંચ વાક્યને છે તમારે આપણે ભણેલા બે ડિગ્રીને અનુરૂપ ફેરવવાના છે. કમ્પેરેટિવ પોઝિટિવમાં, પોઝિટિવ કમ્પેરેટિવમાં. હકાર છે તો નકાર બનાવ, નકાર છે તો હકાર બનાવ. અને કેટલાક વિશેષણ એવા છે જે આપણે ભણ્યા છે હમણાં નિયમ પ્રમાણે કે છેલ્લો અક્ષર બેવડાય છે, કેટલાક મોટા વિશેષણો છે તો એમાં શું કરવું છે, બરાબર? તો આ તમારા વાક્યો હોમવર્ક ના થયા. બીજું જે વન ઓફ છે અને ક્યારે વપરાય છે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અને આજે ચાલેલા જેટલા નિયમો છે એ ખાસ તૈયાર કરીને રાખવાના, જેથી તમને આગળથી આવડશે આગળના વિડીયોમાં શું કરવું.